આમ તો ઊંઘ્યો છે બાકી. ચલો ઉઠી જાઓ. દૂધનો ગ્લાસ હોય ને એટલી મોટી ચા આપી છે. હા તો ब्रेकफास्ट में कुछ मिलेगा भैया? आवजो. हाँ और आपको भी आना है. મોર્નિંગ દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, રાત્રે આપણે ગાડીમાં સૂઈ ગયા હતા અને આપણો કેમ્પિંગ સેટઅપ બધું જોડે જ છે, તો તમને ખબર જ છે. અને બહુ મજા આવે છે ખરેખર પોતાનો ગાડીમાં આ રીતે કેમ્પિંગ સેટઅપ કરીને ફરવાની. ફેમસ પ્લેસમાં આપણે ફરવા જઈએ અને આ રીતે રિલેક્સ થઈ અને કેમ્પિંગ કરીએ, એમાં બહુ જ ફરક હોય છે અને ફરવાની પણ ખરેખર બહુ મજા આવે છે. અને હોટલ અત્યારે પણ બધી ગાડીઓ પડી છે, બસ લશ્કરી બધું બહુ બધું આવીને ઊભું છે. હાઈવે નજીક છે. હવે આપણે અમને અને જઈને ઉઠાડી દઈએ. જો ઠાર કેટલો પડી ગયો છે ગાડી પર, પણ અંદર બિલકુલ ઠંડી નહીં લાગતી. જો અમને જય બે કેવા હોઈ ગયા છે, જોણે ગેરેજ ઊંઘ્યા હોય ને ધાબળો ઓઢીને. જય ઓય ગુડ મોર્નિંગ. ઉઠો ચાલો. જો આમ તો ઊંઘ્યો છે બાકી. ચલો ઉઠી જાઓ. તો અમને અને જઈને ઉઠાડી દઈએ અને પછી ચા પી લઈએ. અહીંયા જ ચા પી લઈશું આપણે હોટલમાં જ, કેમ કે અત્યારે બનાવવાની માથાકૂટ નહીં કરીએ, કેમ કે બહુ વહેલા જ ઉઠી ગયા છીએ આપણે. ગુડ મોર્નિંગ બેટા. ચલો ઉઠો. ઉઠાડો. ઘરે એક બેડની જગ્યા હોય ને એટલી જગ્યા ગાડીમાં છે. 3 જણા આરામથી સૂઈ શકીએ છીએ આની અંદર અમે. તો પથારી પણ સમેટી લીધી છે અને બેસી ગયા છે ગરમા ગરમ ચા પીવા માટે. આપણે રાત્રે જે હોટલ પર રોકાણા હતા એ હરિયાણાના જાટ ચૌધરીની છે. એ લોકોનો સ્વભાવ બહુ સારો છે. એમને રાત્રે એમના જોડે બહુ બધી વાત થઈ હતી અને અત્યારે અમને સ્પેશિયલ ચા પીવડાવી છે. દૂધનો ગ્લાસ હોય ને એટલી મોટી તો ચા જ આપી છે. અને નાસ્તો તો આપણા જોડે હતો જ. તો અત્યારે કરી રહ્યા છીએ ચા નાસ્તો, અને ચા નાસ્તો કરી અને પછી આગળ જઈશું. કેવી બની છે જે ચા? મસ્ત બની છે ને. તો ચા પી અને પછી નીકળીએ. તો અત્યારે હોટલથી નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર ચડી ગયા છે. થોડું થોડું અજવાળું પણ થઈ ગયું છે અને અત્યારે આપણે ઋષિકેશ જઈ રહ્યા છીએ. ઋષિકેશ જવા માટે અહીંયાથી 2 રસ્તા છે. એક યુપી થઈને જવાનું છે, યમુનાનગર થઈ, અને બીજું છે દહેરાદૂન થઈ. તો આપણે અત્યારે ચોઈસ કર્યું છે દહેરાદૂન થઈ. બંનેના અંતરમાં કંઈ જાજો ફરક નહોતો, 10 કિલોમીટરનો જ ફરક પડે છે અને ટાઈમિંગ સેમ જ હતો. તો પછી અત્યારે આપણે નક્કી કર્યું છે દહેરાદૂન થઈને જવાનું, જેથી કરીને દહેરાદૂન પણ જોઈ લઈએ અને પછી ઋષિકેશ પહોંચશું. તો હાઈવે પરથી ઊભા થઈ ગયા છે. એક સારી જગ્યા જોવા મળી. અહીંયા તો મસ્ત લોકેશન છે અને અમની ઈચ્છા હતી નાસ્તો કરવાની. શું ખાવું છું હું? બર્ગર. વહેલા બર્ગર તો પૂછી લો. ચલો મળે છે કે નહીં. બહુ મસ્ત જગ્યા છે. બાજુમાં વોટર પાર્ક તો છે. પૂછી લે બેટા, પૂછી લે. અહીંયા વેજ મહારાજા બર્ગર કે તો પૂછી લઈએ મળે છે કે નહીં અત્યારે, નહીં તો પછી કંઈક બીજો નાસ્તો લઈ લઈએ. હું કાલનો કે કરતો તો મમ્મી બર્ગર ખાવું છે બર્ગર, પણ કાલે એમડી નહોતું મળ્યું, તો અત્યારે પૂછવા જઈ રહ્યો છું. કોઈ નહીં બેટા. તો ચલો આગળ જોઈએ. આવું અહીંયા તો અત્યારે ખુલ્લું નથી વહેલા.
પેલું કહેવાય બર્ગર ના મળ્યું તો હવે જઈ રહ્યા છે અહીંયા 24/7ની અંદર પૂછી લઈએ ફ્રેન્ચ ફ્રાઈઝનું. તો ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેજ સેન્ડવિચ મળી જાય. તો હવે સેન્ડવિચ બર્ગર જે મળે એ પૂછી અને પછી લઈ લઈએ. ब्रेकफास्ट में कुछ मिलेगा भैया? अभी कुछ नहीं मिलेगा. अच्छा ठीक है. और कुछ लेना है तुझे? कुछ तो नाश्ता ब्रेकफास्ट में तो जो ये सब है. હાગ જ છે ને અને વચ્ચે ઘઉં આવ્યા છે. શેરડીઓ ભરી છે એટલી બધી બેટા. રસ્તામાં જતા હતા અને હરિયાણાનું એક મસ્ત સુંદર નાનું ગામડું જોવા મળ્યું તો ઊભા થઈ ગયા છે. અહીંયા ધન્નાસાયા ભગતનું મંદિર છે અને ઘાટ પણ છે અને સામે ગુરુદ્વારા છે. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. ગુરુદ્વારા તો કેટલું મસ્ત સજે જોયું ને તમે. મંદિર ને ચોકડું મસ્ત છે ને એમ ઘાટે સરસ છે. સરસ હરિયાણાનો ગામડો મસ્ત હોય. ત્યાં પણ કુસ્તીનું બોર્ડે મારેલું હતું અખાડાનું પેલું કુસ્તી પણ આપણને ખબર ચો હોય એ બધું નહીં જાય જોવા મળત મજા ના આવી જાય. હજુ અમે મસ્ત મંદિર ને બધું સરસ નહીં સરસ છે બધું. આમ ફ્રેન્ડ્સ રસ્તામાં આવી જઈ રહ્યા હતા અને એક અંકલ હતા તેમને પૂછ્યું તો એ જાટ ચૌધરી હતા. તો જઈને પૂછ્યું તો એમને એમના ઘરમાં જ બોલાવી લીધા. આ છે એમના છોકરાઓ અને આ છે એમનું ઘર. ગુજરાતનું ચૌધરી છે એવું સાંભળ્યું તો તેમને બહુ મસ્ત આવકાર આપ્યો અને તરત જ એમના ઘરમાં બોલાવી લીધા અમને. और वहाँ की गाड़ी भी उधर पास खड़ी है जाकर अभी काली सज्जन ने बुला ली. उनके अध्यक्षता में ही हुआ था और हम सब लोग गए थे उधर और अभी बीच में हमारी कुल देवी अरबुदा. હરિયાણાના ચૌધરી લોકોનો સ્વભાવ બહુ મસ્ત છે. એ લોકો એમને પ્રેમથી બોલાવ્યા પણ ખરા પણ જોડે જોડે એમ પીવડાવી છે અને એમને મળી પછી આપણે આગળ જઈશું. कोई आश्रमों मतलब जो शांति वाला 2-3 आश्रमों का नाम सुने और एक होटल का नाम सुने. सब्जी रोटी कितने दिन में जाओ? अभी गुजरात हम 18 तारीख को या 19 तारीख को वापस चले जाएंगे. हाँ गुजरात से. अच्छा आप अब ऐसे ही घूमते हैं. साउथ भी गए थे ना तो 1 मंथ के लिए गए थे तब भी पूरा सेटअप करके ही गए थे ऐसे. अच्छी बात है. इससे क्या है वो बाहर का खाना नहीं पड़ता. रुकने के लिए तो होटल है और बाहर का खाना खाती हूँ तो मेरी तबीयत जल्दी खराब हो जाती है. मुझे शूट नहीं होता. अच्छी बात है. हाँ आपके हाथ से बनाई खाना. हाँ वही ना. हाँ लेमन तो अभी वो मतलब दिया था उसी एक ही देना एक ही बस. अभी जरूरत नहीं है ज़्यादा इसलिए अंदर जाएंगे. ठंडी बहुत लगी. रस्ते में अभी तो पानी नहीं होता. हम वहाँ पर मिले नहीं क्या?
मिलिया नहीं हम तो एक दो रखा नहीं, हाँ हम भी एक दो ही रखते हैं, मम्मी उम्र वाले हैं तो वो नहीं कर सकते। अभी तो निकाल दिए, बस बस बहुत हो गया इतना तो। बहुत अच्छा मिलना है। हमें भी बहुत अच्छा लगा आपसे मिलके। इतना मिलेगा हमें आपका प्यार, बहुत बढ़िया लगा। कभी आओ फिर भी आना। तो टाइम नहीं है वरना आप बात करते ना घर आवजो। आना फिर हाँ सही है। और आपको भी आना है। जाते हुए कहीं पे कोई प्रॉब्लम हो ना कोई कुछ हो गया अगर कोई रोक के भी तो कॉल कर दो नहीं, ठीक है थैंक और अगर थैंक यू, रास्ते थैंक में यू। कहीं हो जाता है कई बार आदमी नहीं नहीं ऐसा तो हम बताइए कि है। नहीं वो नहीं मैं जरूरत पड़ेगी कई कॉल बार करूंगा। रास्ता भूल जाते हैं किधर सही। तो कॉल कर देना मैं बता ठीक दूंगा है, आप ठीक किधर हो और ठीक। किधर से किधर नहीं हाँ भाई ठीक है चलो આ છે એમનું ઘર. ખરેખર બહુ મજા આવી ગઈ એમને મળીને. એમનો સ્વભાવ પણ બહુ સારો હતો. વિચાર્યું જ નહોતું કે આટલું બધું મળશે. બહુ ખુશ થઈ ગયા. એમાં જઈ તો બહુ જઈની બહુ ઈચ્છા હતી ને, એટલે મારા ભાઈઓ આગળ રોઈશું મારે જોવા તો પડે જ નહીં. પણ ખરેખર બહુ મજા આવી ગઈ. વિચાર્યું જ એ લોકો નહોતું. મને જોઈને ખુશ થઈ જાય, હું હા. એને જોઈને ખુશ થઈ જાય. ચા તો જોરે જોરે પીવડાઈ નહોતી પીવી એ તો તોય. ખાવા રોકતા હતા. હા એ લોકો તો શું કહેતા હતા ખબર કે તમે રોકાઈ જ જાઓ 2 દિવસ અહીંયા અમારા ઘરે જ, અને વધારે ટાઈમ ના હોય તો અત્યારનું બપોરનું તો જમીન જ જાઓ. પણ આપણે બહુ લેટ થતું હતું તો આપણે હવે નીકળી ગયા છીએ. જો વચમાં તડકો આવે એટલે જેવું દેખાય મમ્મી. આ છે દહેરાદૂન હાઈવે. બહુ મસ્ત હાઈવે છે, એકદમ સ્મૂથ. 48 કિલોમીટર બાકી છે ને દહેરાદૂન જવું. આર્મીનો બેઝ કેમ્પ છે ને આખો હા, એકેડમી છે. એકેડમી છે. બહુ જોરદાર છે હો, પણ દહેરાદૂનની એકેડમી જોરદાર છે. રાજમા ચાવલ, કઢી ચાવલ, છોલે કુલચે. ખાવું છે આવું સોલા પુલચા? ત્યારે આપણે ઊભા રહ્યા છે દહેરાદૂનની અંદર છોલે કુલચા અને રાજમા ચાવલ ખાવા માટે. અને અહીંયા સામે જ છે FRI કોલેજ, જે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સામે છે અને બહુ મોટી कितना दूर होगा यहाँ से अगर यहाँ से जाओ तो ये रास्ता जो है सीधा होगा कम से कम 7 किलोमीटर. આપણે આવી ગયા છીએ દહેરાદૂનની FRI કોલેજની અંદર, જ્યાં બહુ બધા શૂટિંગ થયેલા છે ફિલ્મના અને ઘણા બધા સોંગ પણ અહીંયા બનેલા છે. તો અમે પણ જોઈએ અને તમને પણ બતાવી દઈએ કે કેવી છે આ કોલેજ. આ છે દહેરાદૂનની FRI કોલેજ, જો ઘણા બધા મૂવી ઉતરી ચૂક્યા છે. અહીંયા સ્ટુડન્ટ ઓફ ધ યર્સ અને મેહુના અને બીજા બધા ઘણા મૂવી હશે જે મને ખબર નથી, પણ બહુ મસ્ત કોલેજ છે. તમે પણ જુઓ, બહુ જ મોટી અને સરસ કોલેજ છે. અમુક કેવી લાગે છે? આબુ સાવ ભણવા હતા, મજા ના આવે ભણવાની? એના પર બીજું કશું જ નહીં. અને વ્હાઈટ અંગ્રેજોના જમાનાની છે. ઘણા વસ્તુ નહીં કરે છે. ગાર્ડન પણ છે અહીંયા અને બહુ બધા ટુરિસ્ટ પણ આવેલા છે જોવા માટે.
ખબર પડી જશે હા આ કોલેજ કોલેજ બહુ જ મોટી છે ગુલગુલામણી જેવું છે આ બાજુથી જઈએ તો કઈ બાજુ નીકળવું કંઈ જ ખબર નથી પડે અને ઇનસાઇડ વ્યૂ પણ તમે જોઈ શકો છો કોલેજની વેબસાઇટ અહીંયા પાર્કિંગ તો સામે જ છે પાર્કિંગથી પછી આપણે ગાડી લઈ અને આગળ નીકળશું અહીંયા મ્યુઝિયમ પણ બહુ બધા છે દહેરાદૂનની FRI કોલેજ જોઈ અને હવે આપણે નીકળ્યા છીએ ઋષિકેશ જવા માટે જમવાનું પણ પતી ગયું છે અને કોલેજ પણ જોઈ લીધી તો હવે રસ્તામાં આપણે કે જમવા બનાવવા પણ ઊભું નથી રહેવાનું તો હવે સીધા ઋષિકેશ જશું ઋષિકેશ આપણે પહોંચી ગયા છીએ તો આપણે ઋષિકેશ પહોંચી ગયા છીએ અને રૂમ પણ રાખી લીધો છે પરમાર્થ નિકેતનની અંદર આશ્રમ જેવું છે ગંગાના કિનારે રૂમ પણ બહુ સારા છે અને બહારનો જે વ્યૂ છે હું તમને સવારે બતાવીશ ગંગાના કિનારે જ છે અને ગાર્ડન પણ બહુ સરસ છે અને રૂમ પણ બધા નીટ તમે જોઈ લો આ રીતે 3 બેડ છે અલગ અલગ બધાના એસી પણ છે અત્યારે એસીની જરૂર નહીં અને ઘણો સ્પેસવાળો છે રૂમ વોશ બેસિનનો અલગ છે અને બાથરૂમને પણ બધું અલગ છે અહીંયા મિરર પણ લગાવેલું છે અને રૂમનો સ્પેસ તમે જોઈ લો કેટલો મોટો છે અને બિલકુલ નીટ એન્ડ ક્લીન છે અહીંયા કેન્ટીન પણ છે તો અત્યારે આપણે કેન્ટીનમાં જ જમી લેશું અને પછી આવીને સૂઈ જશું કેમ કે બહુ થાક લાગી ગયો છે આજે ટ્રાવેલિંગ બહુ થઈ ગયું છે દોસ્તો આજે વિડીયો ટિપ્સમાં આપણે વાત કરવાના છે બોટોક્સ હેર ટ્રીટમેન્ટ વિશે બોટોક્સ હેર ટ્રીટમેન્ટ ફ્રીજી ડ્રાય રફ ડેમેજ અને કેમિકલ ટ્રીટેડ હેરની અંદર કરવામાં આવતી ટ્રીટમેન્ટ છે બોટોક્સ હેર ટ્રીટમેન્ટથી કર્લી જે હેર હોય છે એ મેનેજેબલ હોય છે સિલ્કી અને શાઇની પણ થાય છે અને રફ હેરને પોષણ આપે છે અને બોટોક્સ ટ્રીટમેન્ટ છે જે હેરના ઉપરના લેયરની અંદર થતી ટ્રીટમેન્ટ છે જે અંદરના હેરની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ કરતું નથી અને સ્મૂથનિંગ અને સ્ટ્રેટનિંગ કરતો વાળને ઓછું ડેમેજ કરે છે બોટોક્સ ટ્રીટમેન્ટ હેરની અંદર 4 થી 5 મહિના સુધી ટકે છે બોટોક્સ હેર ટ્રીટમેન્ટ કરાયા પછી પણ શેમ્પૂ અને કન્ડિશનર જે છે એ સતત યુઝ કરવા પડતા હોય છે દોસ્તો આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય